આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ચલો ચલો હાલો. હા મારું સાહેબ. હા. હા સાહેબ તમે આ બધું લગ્ન બધું કામ કરાવો ને તો એ કેવું મારે થોડું કામ હું કરું છું. મારે કેવું વ્યવસ્થિત પાત્ર હોય તો તમારે પોતાને મારે કેમ નથી થયા હજી? નથી કે નહીં કે બાકી ક્યાં નથી હજી તમારે? ના નથી જશે. કેટલી ઉંમર? મારી ઉંમર છે 47. 47? હા. આટલા બધા વર્ષ સુધી કેમ રાહ જોઈ? પહેલી શરૂઆતમાં ઈચ્છા નથી, પછી અત્યારે હવે સમય એવો છે કે હવે લગ્ન કરવા જરૂરી એવું મને થોડું લાગ્યું એટલે કીધું કરવા છે. પણ હવે તો કિલોમીટર પૂરા થવા આવ્યા ને? સાચું છે, પણ કોઈ આપણા જેવું કોઈ એવું હોય ને તો આપણે સામે કોઈ મા બાપને સાચું એવું ના હોય, કોઈ દુખિયારી હોય ને કોઈ કદાચ આપણે નહીં કહેતા કે ભાઈ મા બાપને સાચવવા માટે કોઈ જરૂર હોય તો આપણે ત્યાં રહેવામાં શું તૈયાર છીએ. આપણે પેલા રહેતા ને અમુક લોકો ઘર જમાઈ જેવા એ ટાઈપનું હોય તો ચાલે. ઘર જમાઈ જવું છે એમ? એવું હોય તો ચાલે કે એમના મા બાપ છે આપણા મા બાપ કરીને આપણે સાચવશું એવું હોય તો ચાલે. કોઈ દુખિયારી હોય તો ચાલે. કોઈ હંગાથી કોઈ નાના મોટું બાળક હોય ને આપણે ત્યાં એ પણ સાચવવું હોય તો ચાલે. પાત્ર એવું હોવું જોઈએ કે ભાઈ સામે કોઈ વ્યસન વાળું ના હોવું જોઈએ, કોઈ દારૂ મટન કોઈ હું એકદમ કોઈ વ્યસન વગરનો છું. તમે શું કામ કરો? હું અત્યારે એક મેડિકલ એજન્સીમાં કામ કરું છું. કેટલા કમાવો છો? બસ 10,000 જેવું. 10,000 નો ભાઈ આવે. હે? 10,000 માં શું થાય? ક્યાં રહ્યો? હું ડીસા રહું છું. મકાન પોતાના છે? મકાન પેલું કાચું હતું પણ પડી ગયું છે. પરિવારમાં બીજું કોણ કોણ છે? પરિવારમાં તો બીજા ભાઈઓ છે પણ પોતપોતાના બધા અલગથી રહે છે. તમે એકલા રહ્યો છો? અત્યારે હું મારા ભાણિયાની જોડે રહું છું. કેમ ભાણિયાની જોડે રહો? હા, તો મારે કોઈ જોડે કોઈ રહેવાવાળું છે નહીં. અત્યારે મારે શું બધું જાતે બનાવવું પડતું છે. ભાણિયાની મેડિકલ છે એજન્સી છે, એમાં નોકરી કરું છું. એની હંગાથે રહું છું. જમવા જમવાનું બધું એને ઘરે ત્યાં જ રહેવાનું બધું. ભાણિયાના મેરેજ થઈ ગયા? હે? ભાણિયાના મેરેજ થઈ ગયા? હા, ભાણિયાના ઘરે રહું છું. એના મેરેજ થઈ ગયા તેમ પૂછ્યું? સાહેબ અવાજ ઓછો આવે છે. ભાણિયાના લગ્ન થઈ ગયા છે? હા, ભાણિયાના લગ્ન થઈ ગયા છે અને 2 બાળકો છે. હા. પણ હવે તમે સમય જાજો જવા દીધો છે. સમય જાજો થઈ ગયો વાત સાચી છે, પણ અત્યારે શું અમારી સમાજમાં પાછું એક તરત જડતું હાટાનું બહુ છે. કઈ આમ સમાજ તમારી? હાટ હતા અને મગર નાનપણમાં એક્સપર્ટ થઈ ગયા હતા. તમારી કઈ સમાજ? અમે ચૌધરી સમાજ છે. વાંજણા ચૌધરી સમાજ. ચૌધરી પટેલ કેવાતા. એટલે અમારે રિવાજ છે બહુ હાટાનું, બહુ હાટું હોય તો થાય ને હાટું ના હોય તો ન. એમ. એટલે હાટું હતું નહીં ને માં હતી નહીં એટલે પછી મેં કાંઈ જાજુ પછી ઓલું કર્યું નહીં. પેલા બીજે બધું થયું હતું પણ સમાજમાં બધી કહેવણ થતી ને એવું થતું એટલે કે ભાઈ બીજું આમ કરે તેમ કરે ના કરાય એટલે પછી હું મોડી વાળેલું હતું ને અત્યારે બધે થવા મળ્યું છે. ગમે તે સમાજ હોય તો ચાલે છે અત્યારે હવે એનું કઈ રહ્યું નથી. હું તો પેલા એ નતો ગણતો, હું તો એવું જ ગણતો હતો કે ગમે સમાજમાં વ્યવસ્થિત પાત્ર મળે તો ચાલે, પણ એમાં અમુક માણસો વાંધો ઉઠાવતા હતા. કેમ? સમાજમાં કે બીજી સમાજની લાવો તો માણસો વાતો કરે તમને પછી પાછળ વળતરો ના થાય. વચ્ચે એક વાર એવું મારા નજરમાં આવ્યું હતું ને એક ભાઈ મને બધી વાત કરી હતી પણ પછી બીજા બધા વાંધો ઉઠાવ્યો. કે બીજી સમાજની લાવશો તો તમારા ઘરે કોઈ નહીં આવે ને કોઈ તમારા ભેગું બેઠક ઉઠકમાં નહીં રહે એવું બધી વાત થઈ એટલે પછી મેં થોડું બ્રેક મારી કીધું વાંધો નહીં. હવે અત્યારે તો આપણે કોઈ બી વ્યવસ્થિત સારા સંસ્કારી ઘરનું કોઈ પાત્ર હોય ને ઉંમર વાળું હોય તો ચાલશે. કેમ કે અત્યારે આ દુનિયા આખી બદલાઈ ગઈ આ કોરોના પછી. કોરોના પછી કોઈનું નથી એવું બધું દેખાવું મને થોડું.
હમ. એટલે આપણા જોગું કોઈ આપણને રાંધી ખવડાવે ને આપણી જોડે રહેવું હોય તો ચાલે ને આપણે એના સામે મા બાપને કોઈ સાચવવા વાળું ના હોય તો આપણે એના મા બાપને આપણે મા બાપ છે એવું કરીને આપણે સાચવશું. અને ત્યાં સામે સામે જે જગ્યાએ રહેતા એ રહેવામાં આપણે મંજૂર છીએ. ઘર જમા જવા માટે. હા સામે ગમે ત્યાં એવું હોય તો આપણે રહેવામાં મંજૂર છે. હમ. પણ તમારા 10,000 માં તમે કેટલાક નું પૂરું કરો? એ તો ત્યાં પછી સામે કોઈ ધંધો સેટ કરી લઈશું. આ તો અમે એક વાળા સેટ કરી દે એમ. હા સામે જે અમને ધંધો હોય કે બીજું હોય કે એમના જોડે આપણે કોઈ ખેતી કરતા હોય તો ચાલે, માલ ઢોર હોય તો ચાલે, ને બીજો ધંધો હોય તો ચાલે. હવે ગમે એ ધંધામાં સેટ થઈ જાય. કોમ્પ્યુટર નહીં ફાવતું, બાકી બધું ફાવે. કેમ કે હું ભણેલો ઓછો છું. હે. એટલે આપણને શું ઇંગ્લિશ નહીં ફાવતું. અઘરો કેસ છે તમારો. છે તો અઘરો કેસ, પણ કોઈ બી ભલે આપણે ભારતના કોઈ બી ખૂણે હોય તો ચાલે. ગુજરાતી, હિન્દી આવું બોલતા હશે તો ચાલશે. ને આપણે ઇંગ્લિશ વાળા નહીં જવાનું. એટલે મહારાષ્ટ્ર, રાજસ્થાન હોય, બીજા કોઈ બી રાજ્ય હોય, આપણે ગુજરાત તો વધારે સારું. એમ. કાંઈ નહીં, આપણે યુટ્યુબમાં મેલી ટ્રાય કરીએ, બરાબર. બાકી તો મળવું અત્યારે તો મુશ્કેલ, હારા માણસોને મળતું નથી. એ વાત સાચી છે. અત્યારે સમય એવો છે ને તંગી એ બહુ છે. હા. પણ અત્યારે અમુક એવું હોઈ શકે કે કદાચ કોઈ મા બાપને સાચવવા વાળું ના હોય, કે સામે કોઈ બાળક હોય ને કોઈ એમની જોડે ત્યાં ખુદ સામે એના આવવા માટે તમારી આગળ કાંઈ કમાણી હોવી જોઈએ ને. કમાણીનું સાધન આપણા જોડે નથી સાહેબ. હા. મેન પ્રોબ્લેમ એ છે. હવે અત્યારે તમે કોકના ભરોસે જીવો છો. અત્યારે તો એવું જ છે. ઈ શું કરે છે ભાઈ તમારા? એ બધા ખેતીવાડીનું છે. હે. તમે એને કેટલા પૈસા આપો હારે રહ્યો છો? સમજણું નહીં. હા. સમજણું નહીં, શું પૂછ્યું? પૈસા એને કેટલા આપો તમે? કોની સાથે રહ્યો છો? કોની સાથે રહ્યો છો તમે? હું તો ભાણિયા જોડે રહું છું. હા, ભાણિયાને કેટલા પૈસા આપો છો? હું નહીં આપતો, ભાણિયો મને આપે છે. ભાણિયો તમને આપે છે? હા, એમને ધંધો એના ધંધા જોડે સેટ થયેલો એટલે મને આપે ને. અચ્છા, એના ધંધારે તમે કામ કરો છો? હા. એનો શું ધંધો છે? એનું મેડિકલ એજન્સીનું, આપણે દવાઓનું આવે ને. કે એના ધંધામાં તમે કામ કરો? હા. અને ખાવા પીવાનું? બધું એની જોડે જ. રહેવાનું ને ખાવાનું ને બધું એની જોડે. તો પૈસા વધે ઈ તમે શું કરો પૈસાનું? પૈસા વધે તો આપણે પેલા મા બાપના બીજા ખર્ચા થાય બધા પૂરા કર્યા, ને જે વધે આપણે પૈસા જમા રાખીએ. કેટલાક જમા કરે? એમાં તો ભાણિયા જોડે હશે 2-3 લાખ જેવા. બોલો તો, નામ બોલો તો. મફાભાઈ રણછોડભાઈ ચૌધરી. હા. મફાભાઈ રણછોડભાઈ ચૌધરી. આમ આખું હરખી રીતે બોલો, સમજાતું નથી. મફાભાઈ રણછોડભાઈ ચૌધરી. મક્કાભાઈ. મક્ખાભાઈ ની, મફાભાઈ. મફા. હા. મફા એમ ને? હોય. મફા. મફાભાઈ મફાભાઈ. હા. રણછોડભાઈ ચૌધરી. એમ તો મેં રવિવારનું અંદર મેસેજ એક મારા ભાણિયા જોડે મુકાયેલો છે તમારા ફોન ઉપર. ગામ કયું તમારું? મારું ડીસા. ડીસા. મેડિકલ લાઈનમાં? હા, મેડિકલ લાઈનમાં. હમ. ધંધો બધો ફાવે, પાછો બીજું ખેતીવાડી છે, માલ ઢોરનું છે, ગાયો ભેંસોનું છે. બધું એક કોમ્પ્યુટર છે, બધું ફાવે પણ. કેટલા વર્ષ છે તમારે? 47. 47. મકાન નથી ઘરના, બરાબર ને? ના, મકાન નથી. જગ્યા પડી છે ગામડામાં, પણ ત્યાં જૂનું માટીનું મકાન હતું, એ પડી ગયેલું. કેમ કે વર્ષોથી ત્યાં રહેતો નથી. બરાબર. કાંઈ વાંધો નહીં, ફોટો તમારો મોકલો. રવિવારનો આમ તો મેસેજ ને ફોટો મેં મોકલેલો છે. હા હા. લગભગ બીજી વાર મોકલી દો. હા? બીજી વાર મોકલી દો. સારું, હું મોકલી મોકલો દઉં. છે ને, આમ તો હાલો ને જોઈ લઉં, કાંઈ વાંધો નહીં. હા, તો મોકલેલો છે રવિવારમાં. હા. કાંઈ વાંધો સારું, નહીં, બરાબર. આવું કોઈ ગોઠવી આલો તો બહુ હા. સારું. થોડું જિંદગી થોડી લાઈન ઉપર આવી, જિંદગી જીવવાનું થોડું સરળ બની જાય. હાલો. સારું, થેન્ક યુ સર. ભલે ભલે. જય માતાજી. હા હા, જય ભીમ. જય ભીમ.
સારું રાખું. ભલે ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.